મહેસાણામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલના આપ પર ચાપખા કડીમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ઉપર નિશાન સાધ્યું હતું। આપ આવે કે જાય, પાટીદારો કોઈના જાસામાં નહીં આવે, પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે છે। મહેસાણામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા આમ આદમી પાર્ટી ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા અને ચાપખા મારવામાં આવ્યા હતા। જેમ કડીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો તેમાં આમ આદમી પાર્ટી ઉપર તેમણે સીધું જ નિશાન સાધ્યું હતું। આપ આવે કે જાય, પાટીદારો કોઈના જાસામાં નહીં આવે તેવું તેમણે કહ્યું હતું। પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે છે અને રહેશે। ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય મત નથી આપવાના, જિંદગીમાં નથી આપવાના। સાચી વાત છે ને? આ બાબતે જાપાઓ કોઈના છાપામાં આપણે ઝાલામાં નથી પડવાના। તમે કેટલા રૂપિયા તો કડીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં જ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા। પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે જ છે તેવું તેમણે સ્ટેજ પરથી નિવેદન આપ્યું। આ સાથે જ તેમણે કહ્યું હતું, આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે છે અને આમ આદમી પાર્ટીના જાસામાં નહીં આવે।